તો વેલકમ વિદ્યાર્થી મિત્રો, આપણે બાર સાયન્સના 2 લેક્ચર વિશે તમે જોઈ ગયા હતા. આગળના દાખલા સોલ્યુશન ચેપ્ટરના અને થોડીક એક નાનકડી થિયરી કે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા તમે જોઈ હતી. હવે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા આપણે ત્યાંથી ચાલુ કરશું કે તેના ઉપર થતી અસરો છે. શું છે તેના ઉપર થતી અસરો? તો એમાંથી જે પહેલી અસર છે, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, એમાંથી થતી જે પહેલી અસર છે એના વિશે હું થોડીક ચર્ચા કરવા જઈ રહ્યો છું અહીંયા. તો એમાંથી પહેલી જે ચર્ચા છે એ છે તાપમાનની અસર. શું છે? તાપમાનની અસર. કે જ્યારે કોઈ પણ ઘન પદાર્થ હોય એને તમે પ્રવાહીમાં દ્રાવ્ય કરો છો તો એના ઉપર તાપમાનની અસર શું થશે? સિમ્પલ લસ એટેલિયરના સિદ્ધાંત પ્રમાણે આને કદાચ તમે ઓળખતા જ હોય, ન ઓળખતા હોય તો સંતુલન ચેપ્ટર વાંચજો, અહીંયા આ ભાઈનું કંઈક જરૂરી કામ છે. એણે સિદ્ધાંત શું આપ્યો તો લસ એટેલિયરના સિદ્ધાંત પ્રમાણે દાખલા તરીકે કોઈ પણ પ્રક્રિયા છે, એ પ્રક્રિયામાં જો પ્રક્રિયા કેવી હોય? ઉષ્મા શોષક હોય. કેવી હોય? ઉષ્મા શોષક હોય. જો ઉષ્મા શોષક પ્રક્રિયા, જો પ્રક્રિયા ઉષ્મા શોષક હોય તો તેને તાપમાન આપતા અથવા તેના તાપમાન આપતા અથવા તાપમાનમાં વધારો કરતા તે પ્રક્રિયાના વેગ અથવા આપણે એમ કહી શકીએ કે દ્રાવ્યતા વધે. આપણે વેગનો શબ્દનો ઉપયોગ નહીં કરીએ કારણ કે રાસાયણિક ગતિકીમાં આવશે. ખાલી એટલું યાદ રાખીએ કે તો દ્રાવ્યતા વધે. હવે કોઈ પણ ઘન પદાર્થ તમે લ્યો છો, આ પ્રવાહી પદાર્થ છે કે જેમાં તમારે ઘન પદાર્થ દ્રાવ્ય કરવાનો છે. આ ઘન પદાર્થ તમે આમાં દ્રાવ્ય કરો છો, આ પાણી છે. હવે આ પ્રક્રિયા કેવી છે ખબર છે? ઉષ્મા શોષક છે. કેવી છે? ઉષ્મા શોષક. હવે ઘન પદાર્થ આમાં દ્રાવ્ય કરશો ને તમે આને ઉષ્મા આપશો ને તો અહીંયા દ્રાવ્યતા શું થાય? વધે. સાહેબ કંઈક ભેજામાં ઉતરું નહીં, ધ્યાન આપજો. હવે પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક. ઉષ્મા શોષક એટલે આને ઉષ્માની જરૂર છે અથવા ઉષ્મા મેળવે છે. કેવી પ્રક્રિયા છે? જે ઉષ્મા મેળવે છે. અને ઉષ્મા મેળવે છે ને એમાં ઉપરથી તમે એને શું આપો છો? તાપમાન. એટલે એને ઉષ્માની જરૂર છે ને તમે એને ઉષ્મા આપો છો. શું થશે? પ્રક્રિયામાં ઘન પદાર્થ ઝડપથી દ્રાવ્ય થશે. કેવો થશે? ઝડપથી દ્રાવ્ય થશે. દાખલા તરીકે બીજો પોઈન્ટ આઉટ કરું. જો પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય, કેવી પ્રક્રિયા હોય? ઉષ્માક્ષેપક હોય તો તાપમાનનો વધારો કરતા, કોનો? તાપમાનનો વધારો કરતા દ્રાવ્યતા ઘટે. સાહેબ આ શું? તો જો ઉદાહરણ હું તમને આપું છું, ધ્યાન આપજો. કે દાખલા તરીકે તમારી કોઈ પાસે આ એક પાત્ર છે, ફરીથી પાણી લીધું અને કોઈ ઘન પદાર્થ લીધો. હવે આ કેવી પ્રક્રિયા છે? આ પ્રક્રિયા છે ઉષ્માક્ષેપક. શું છે? ઉષ્માક્ષેપક. હવે ઉષ્માક્ષેપક એટલે શું? કે જે ઉર્જા ગુમાવે. શું થાય? ઉર્જા ગુમાવે. અને ઉષ્મા શોષક એટલે શું? કે જે ઉષ્મા મેળવે. બરોબર છે. હવે આ તો ઉર્જા ગુમાવે છે ને એને તમે શું કરો છો? હજી ઉર્જા આપો. હવે જે માણસ ઓલરેડી ઉર્જા ગુમાવતો હોય એને તમે વધારે ઉર્જા આપો તો એ માણસ શું થાય? બગડે કે ન બગડે? એવી જ રીતના આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે ને એને હજી તમે તાપમાન આપો તો પ્રક્રિયામાં રહેલા કણો દ્રાવ્ય થશે નહીં. ઓકે, તો બંને વસ્તુ ધ્યાન આપજો. જો પ્રક્રિયા ઉષ્મા શોષક હોય ત્યાં જ તાપમાન આપવું, ક્ષેપક હોય ત્યાં તાપમાન આપવું નહીં. એટલે એના ઉપર તાપમાનની આ અસર જોવા મળે. ત્યારબાદ આવે દબાણની અસર. કેની? દબાણની અસર. તો દબાણની અસર ધ્યાન આપજો. ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા ઉપર આધાર ન રાખે. કોની દ્રાવ્યતા ઉપર આધાર રાખે? કે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. કેની? વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. ધ્યાન આપજો. કોઈ પણ વાયુ પદાર્થ લેવાનો છે અને એને તમારે પ્રવાહીમાં દ્રાવ્ય કરવાનો છે, પ્રવાહીમાં ડિઝોલ્વ કરવાનો છે. તો એક શબ્દ હું તમને ચોખ્ખો આપું કે એક પાત્ર લ્યો તમે. આ એક પાત્ર લીધું. હવે આ પાત્રમાં અત્યારે પાણી છે, H2O છે. હવે આ H2O માં તમારે શું કરવાનું છે ખબર વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ વાયુ
હું કોઈ પણ વાયુ છે એને દ્રાવ્ય કરો તો હું કોઈ પણ પ્રવાહી હશે ડાયરેક્ટ તમે વાયુ એમાં નાખો એટલે દ્રાવ્ય થઈ જાય. તો વાતાવરણમાં 78% ને N2 છે, 21% O2 છે અને બાકીના બધા વાયુ છે, તો હું આ બધા વાયુ પાણીમાં દ્રાવ્ય થઈ જતા હશે? ના સર, એમ ના થાય. તો એના માટે કોઈ પ્રક્રિયા પરિસ્થિતિ હોવી જરૂરી છે ને હોય જ. કઈ પ્રક્રિયા પરિસ્થિતિ હોય કે દાખલા તરીકે હું આ વાયુ છે હું આને આમાં નાખું પછી મારે ઉપર એક પિસ્ટન મૂકવું પડશે. પિસ્ટન મીન્સ કે જે કોઈ દબાણ આપે છે, આ રીતે પિસ્ટન મૂકવું પડશે અને વાયુ અંદર નાખીને હું પિસ્ટનને આમ જોરદાર ધક્કો મારીશ ને એટલે વાયુ છે એ સંપૂર્ણપણે પાણીમાં શું થશે? ડિઝોલેશન થશે. અને આ ડિઝોલેશન થાય છે જે આ દ્રાવ્યતા થાય છે, આ દ્રાવ્યતા કોના ઉપર આધાર રાખે છે? અહીંયા આપવામાં આવતું દબાણ. શું છે? ત્યાં આપવામાં આવતું દબાણ છે એના ઉપર એ દ્રાવ્યતા આધાર રાખે છે. જો દબાણ તમે ઓછું આપશો તો દ્રાવ્યતા ઓછી થશે, જો તમે દબાણ વધારે આપશો તો દ્રાવ્યતા કેવી થશે? વધશે. તો એના ઉપરથી આ જે એક દબાણની અસર છે એના ઉપરથી એક સરસ મજાનો એક નિયમ એક વૈજ્ઞાનિકે તમને આપેલો હતો. બરોબર છે? આ નિયમની આપણે ચર્ચા કરશું કે કયા વૈજ્ઞાનિક હતા અને કયા પ્રકારનો નિયમ, અને એ નિયમ આપણા માટે આપણી જિંદગીમાં ક્યાં ઉપયોગી છે અને ક્યાં ક્યાં આપણે એની ચર્ચા આજીવન થઈ રહી છે પણ આપણને એ ચર્ચા આઈડિયા નથી કે ક્યાં થઈ. ઓકે, તો ચાલો એ નિયમ આપણે સમજીએ. અને સરસ મજાનો બહુ જ એક મસ્ત નિયમ છે આપણી પાસે. એને કહેવાય છે હેનરીનો નિયમ. શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? એને હેનરીનો નિયમ કહેવાય છે અથવા એને હેનરી અચળાંક. હેનરી અચળાંક તરીકે પણ ઓળખી શકાય છે. હવે હેનરીએ શું કીધું ખબર છે? દાખલા તરીકે હું ઉદાહરણ આપું. આ એક બોટલ છે, હે, ડાયરેક્ટ મગજ તમારું એવું થઈ ગયું છે, આમાં બીજા કોઈનો વાક નથી. આ એક બોટલ છે સોડાની. કેની? સોડાની બોટલ. ચાલો, હવે આ સોડાની બોટલ છે એટલે આમાં આપણે કહી શકીએ કે ઠંડુ પાણી છે. હવે તમારે શું કરવાનું છે? આમાં દાખલા તરીકે કોઈ વાયુ દ્રાવ્ય કરવાનું. શું? કોઈ વાયુ દ્રાવ્ય. ને એ વાયુ છે અત્યારે CO2. અને આ CO2 દ્રાવ્ય તમારે કરવાનું છે અચળ તાપમાને. ક્યારે? અચળ તાપમાને અને યોગ્ય દબાણે. યોગ્ય દબાણે. ત્યારે હેનરીએ છે ને એક નિયમ આપ્યો હતો. એ નિયમ શું છે? યાદ રાખજો કે અચળ તાપમાને વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા એ, ધ્યાન આપજો, વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા એ વાયુની સપાટીના અથવા વાયુની સપાટીના આંશિક દબાણ ના સમપ્રમાણમાં હોય કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં. એટલે અચળ તાપમાને તમે કોઈ પણ વાયુ, ધ્યાન આપજો, આ એક સિમ્પલ સામાન્ય અત્યારે નિયમ છે. આ નિયમમાં થોડો પણ ચેન્જ આવશે. કોઈ પણ વાયુમય તમે દ્રાવ્ય લ્યો એટલે આ CO2 શું થયો? વાયુમય દ્રાવ્ય થયો. કેવો થયો? વાયુમય દ્રાવ્ય. એને તમે પ્રવાહી દ્રાવકમાં જ્યારે તમે દ્રાવ્ય કરો, પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય કરો ત્યારે એ દ્રાવ્યના મોલ અંશ, હું અહીંયા લખતા ભૂલી ગયો છું, પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા એ વાયુની સપાટીના આંશિક, અને અહીંયા લખું મોલ અંશ. વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવ્યના મોલ અંશ એ દ્રાવકમાં દ્રાવ્યતા, સોરી હું અહીંયા ચેન્જ કરું છું થોડુંક, અચળ તાપમાને વાયુમય દ્રાવ્ય નહીં, વાયુમય દ્રાવ્યના મોલ અંશ એ પ્રવાહી
દ્રાવકમાં દ્રાવ્યતા એ વાયુના સપાટીના આંશિક દબાણના સમપ્રમાણમાં. એટલે તમે જે પણ વાયુમય દ્રાવ્ય નાખો છો ને એના જે મોલન્સ એટલે આ CO2 ના મોલન્સ છે ને, આ મોલન્સ એ આ જે પ્રવાહી દ્રાવક દેખાય તમને, પ્રવાહી દ્રાવક, આ પ્રવાહી દ્રાવકના સપાટી પરના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. ફરીથી અચળ તાપમાને વાયુમય દ્રાવ્યના મોલન્સ એટલે વાયુમય દ્રાવ્ય છે એના મોલન્સ એ પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા, ધ્યાન આપજો, પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા એટલે આ પ્રવાહી દ્રાવકમાં જ્યાં તમે દ્રાવ્ય કરાવો એ વાયુ સપાટી પરના એટલે આ વાયુની સપાટી પરના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. હવે આ એક સિમ્પલ, જો તમને વધારે આઈડિયા આવશે શું કરવાનું છે, આ મેં ઉદાહરણ આપેલું છે, તમે રોડ ઉપર જોયું હશે કે એક નાની એક રિક્ષા જેવા લોકો રિક્ષા લઈને પેલી સોડા વેચતા હશે, એમાં બોટલમાં પાણી નાખીને પછી ગેસ આવી રીતના ભરે એટલે એમાં ગેસ ભરાય છે, ખબર છે? સેમ એ પોઝિશન અહીંયા છે કે એમાં એ લોકો પેલા ઠંડુ પાણી લે ને એમાં જે ગેસ ભરે ને એ CO2 વાયુ ભરે છે, બરોબર છે? કયો ભરે છે? CO2 વાયુ. તો CO2 વાયુના મોલન્સ એ પ્રવાહી દ્રાવકમાં વાયુ સપાટીના અથવા વાયુની સપાટીના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. કોના? મોલન્સ અને આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. એટલે P proportional to X. તમારે આ CO2 છે એ CO2 જેટલું તમારે દ્રાવ્ય કરવું હશે એ દ્રાવ્ય કોના ઉપર આધાર રાખે? દબાણ ઉપર આધાર રાખે. જો મોલન્સ વધારે હશે, જો CO2 નું પ્રમાણ વધારે હશે તો તમારું આંશિક દબાણ પણ કેવું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ. એટલે તમારે એ CO2 ને દ્રાવ્ય કરવા પ્રેશર કેવું આપવું પડશે? વધારે બિલ્ડઅપ કરવું પડશે, વધારે પ્રેશર આપવું પડશે, તો તમારા વધારે ને વધારે મોલન્સ આ બોટલમાં છે દ્રાવ્ય થઈ શકે છે, બરોબર છે? તો ધ્યાન આપજો મોલન્સ વિશે થોડું. હવે ધ્યાન આપજો, અહીંથી આગળ વધે છે કે P ઇઝ ઇક્વલ ટુ, જો હું અહીંથી પ્રપોઝનલ ટુ એટલે અચળાંક કાઢો એટલે મને નવો અચળાંક મળે KH, અને આ હેનરી નામના વૈજ્ઞાનિકે આપેલો હોવાથી આને KH હેનરી અચળાંક કહેવાય છે. શું કહેવાય છે? હેનરી અચળાંક કહેવામાં આવે છે. હવે ધ્યાન આપજો, આ P ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ X. ફરીથી જ્યારે તમે કોઈ પાણી લ્યો છો એમાં તમે વાયુ પદાર્થ નાખો છો તો આ વાયુ પદાર્થના મોલન્સ એ સપાટી પરના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. એટલે જેવા વધારે ને વધારે તમારે મોલન્સ દ્રાવ્ય કરવા હશે તો વધારે ને વધારે શું જોશો વિદ્યાર્થી મિત્રો? યસ, દ્રાવણ જોશે. વધારે ને વધારે તમારે આંશિક દબાણ જોશે. ચાલો, આ સૂત્ર છે. હવે તમે મેથ્સના જો સારા વિદ્યાર્થી હોય તો તમારા માટે એક સૂત્ર આ પણ હતું કે y ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ x પ્લસ c. ઓકે, y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. પણ હું અહીંયા થોડુંક નીચે તમને માહિતી આપી દઉં છું. તો P ઇઝ ઇક્વલ ટુ, કારણ કે આપણે આલેખ પણ જોવાનો છે, આનો હું આલેખ, તો આલેખ શું થશે? P ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ x. P ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ x. જો હું આલેખ મૂકું તો અહીંયા એક સૂત્ર છે, આ mx પ્લસ c. શું થશે? mx પ્લસ c. ચાલો, અહીંયા c એટલે અહીંયા શું થશે? 0. હવે c એટલે આ થાય આંતરછેદ. શું થાય? આંતરછેદ. m એટલે થાય ઢાળ. શું થાય? ઢાળ. ચાલો, ગ્રાફ બનાવો. આ બાજુ P અને આ બાજુ x. શું છે? P વિરુદ્ધ x નો આલેખ. તો y ઉપર શું છે? P છે. ચાલો, y અક્ષ ઉપર P આવી ગયું અને x અક્ષ ઉપર શું છે? મોલ અંશ. ધ્યાન આપજો, આ શું છે? મોલ અંશ. ચાલો, હવે જુઓ તમારો c એટલે શું છે? 0 એટલે આંતરછેદ. તો આંતરછેદ ક્યાંથી? અહીંથી 0 એથી ચાલુ. જો આંતરછેદ 5 હોય કે ગમે હોય તો અલગથી ચાલુ થઈ શકે, પણ આંતરછેદ અહીંયા 0 છે એટલે અહીંથી ચાલુ થશે. ઓકે, તો અહીંથી તમારો આંતરછેદ ચાલુ થાય છે. ચાલો, ઢાળ કેટલો છે? ઢાળ એટલે આંતરછેદ ઉપર આ રીતનો ઢાળ હોય તો ઢાળનું મૂલ્ય કેટલું છે? KH. આ રીતના તમે આનો ગ્રાફ છે એ દોરી શકો છો, બરોબર છે? હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે આ હેનરી નામના વૈજ્ઞાનિકે જ્યારે તમારે કોઈ પણ પ્રવાહી દ્રાવ્ય પદાર્થ છે, વાયુમય દ્રાવ્ય છે, અને તમારે પ્રવાહીમાં દ્રાવ્ય કરવું એટલે તમારે કમ્પલસરી એને દબાણ આપવું પડે, કે જેમ તમે વધારે દબાણ આપશો એમ વધારે તમારા માટે ઉપયોગી થશે. તો હવે અહીંયા સૂત્રમાં આગળ વધીએ કે P ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ x. જો હું x ને અહીંયા છેદમાં લઉં તો P ઇઝ ઇક્વલ ટુ x અપોન KH. તો ધ્યાન આપજો, P છે, P નો એકમ કેટલો હોય? P એટલે 12 અને x મોલ અંશનો કોઈ એકમ હોતો
નથી, એટલે આને કહેવાશે એકમ રહિત. શું કહેવાશે? એકમ રહિત. અને અચળાંક છે કે છે હેનરી અચળાંક, એનો પણ કોઈ એકમ નથી હોતો. હવે એક વસ્તુ નોટ ડાઉન કરવા જેવી એમ છે કે જો KH નું મૂલ્ય, ધ્યાન આપજો, જો KH નું મૂલ્ય વધે તો દ્રાવ્યતા ઘટે. આ એક બ્રહ્માસ્ત્ર છે. જો KH નું મૂલ્ય વધ્યું, જો અચળાંક વધ્યો, તો આ CO2 છે એ પાણીમાં તમે ઝડપથી દ્રાવ્ય કરી શકશો નહીં. બીજો પોઈન્ટ છે કે જો તાપમાન વધે તો દ્રાવ્યતા ઘટે. અને દ્રાવ્યતા ઘટે એનો મિનિંગ અહીંયા KH વધુ હોય. હું અહીંયા લખું છું તો KH વધુ હોય. એક સિમ્પલ હું તમને ઉદાહરણ આપું કે સોડા વોટર છે, બરોબર છે. સોડા વોટર એટલે શું થશે કે જેમાં પાણીમાં તમે CO2 દ્રાવ્ય કરેલું એને સોડા વોટર કહેવાય. હવે અહીંયા મુજબ તાપમાન વધે ને એમ દ્રાવ્યતા ઘટે. કોની? વાયુની. જો ભૂલ ન થાય, ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા કરવી હોય તો તાપમાન વધારવું પડે, પણ તાપમાન માટે બે શરત હતી. પ્રક્રિયા કેવી હોવી જોઈએ? ઉષ્મા શોષક હોવી જોઈએ. હવે અહીંયા ધ્યાન આપજો કે તમારે વાયુમય દ્રાવ્ય છે એને તમારે પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય કરવાનું છે. હવે વાયુમય દ્રાવકને પ્રવાહીમાં દ્રાવ્ય કરો છો તો તાપમાન છે એ નીચું રહેવું જોઈએ. કેવું રહેવું જોઈએ? નીચું. જો જરી કંઈ તાપમાન એને વધારે મળશે ને એટલે વાયુ તરત દૂર થઈ જાય પાણીમાંથી. આવું ક્યાં છે? એક ઉદાહરણ આપું કે તમે સોડા બોટલ લ્યો તો જો સોડા વોટર એ ઠંડી પડેલી હોય ને, 10 ડિગ્રી 5 ડિગ્રી ફ્રીજમાં પડ્યું હોય ને, એટલે જેવું તમે એમ ખોલો ને સોડા વોટર તરત જ ગેસ નીકળે. કારણ કે CO2 વાયુ એ અત્યારે એમાં પાણીમાં છે. અને જેવું તમે બહાર લાવો એટલે બહારનું વાતાવરણ 27 ડિગ્રી હોય, જેવું તમે બહાર લાવો એટલે ધીરે ધીરે જો બહાર રાખો ને, સોડાને બહાર રાખી મૂકો ને, એટલે ધીરે ધીરે એમાંથી શું થાય? ગેસ એકદમ નીકળવા મળે. અને પછી એને ખોલો એટલે તમને પીવાની કંઈ મજા નહીં આવે, કારણ કે એમાંથી સંપૂર્ણપણે ગેસ નીકળી. ફ્રીજમાં 5 ડિગ્રી સેલ્સિયસ હતું ને બહાર 27 30 ડિગ્રી 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તમે સોડા વોટરને લાવો એટલે ગેસ એમાંથી બધો નીકળી જાય. એનો મિનિંગ શું છે કે અહીંયા તાપમાન વધે છે, તાપમાન વધે એટલે દ્રાવ્યતા ઓબ્વિયસલી ઘટી જવાની, કારણ કે પછી વાયુ છે એ પાણીમાં રહેતો નથી, એ પાણીમાંથી દૂર થઈ જાય. સોડા વોટરમાં આવું બધી વસ્તુમાં લાગુ પડે છે, બરોબર છે. તો આ વસ્તુ તમને યાદ રહેશે કે તાપમાન વધે. અમુક એના માટેની શરતો છે, ધ્યાન આપજો. શરતો કહી શકો અથવા મર્યાદા કહી શકો. શરતો અને મર્યાદા શું છે ખબર? કે આમાં તમે પાણીમાં કયો વાયુ દ્રાવ્ય કરી શકો ખબર? જે ઊંચા તાપમાને અને નીચા દબાણે આદર્શ વર્તણૂક ધરાવતું હોય. કેવું? ઊંચું તાપમાન. આ વાયુની વાત કરું છું. વાયુ કેવો લેવાનો પાણીમાં દ્રાવ્ય કરવા માટે? કે તમે ઊંચા તાપમાને અને નીચા દબાણે એ આદર્શ વાયુ વર્તણૂક ધરાવતો હોય. આદર્શ વાયુ વર્તણૂક ચેપ્ટર નંબર 5 સેમેસ્ટર નંબર 1 માં વાયુ અવસ્થામાં આવે છે. બીજી શરત કે આનું વાયુનું સુયોજન કે વિયોજન ન થવું જોઈએ. મોસ્ટ પોઈન્ટ. આ વાયુ CO2, આનું સુયોજન કે વિયોજન થયું તો તમારા માટે કામનું નથી. કઈ રીતે? સુયોજન એટલે શું થાય કે બે CO2 ભેગા થઈને C2O4 બનાવી દે. જો આવું થયું તો આ વાયુ આમાં દ્રાવ્ય થઈ શકે નહીં. અને વિયોજન શું? વિયોજન એટલે આ CO2 દેખાય એમાંથી કાર્બન પ્લસ ઓક્સિજન છૂટા પડી જાય તો પણ આ વાયુ કઈ કામનો ગણાશે નહીં. એટલે સુયોજન કે વિયોજન થવું જોઈએ નહીં. ત્રીજો પોઈન્ટ કે પ્રવાહી દ્રાવક સાથે પ્રક્રિયા ન કરવો જોઈએ. અને આ મોસ્ટ એક પ્રશ્ન છે, અથવા તમને આ 3 મર્યાદા MCQ સોલ્વ કરવામાં બહુ ઉપયોગી છે. પહેલું કે વાયુ કેવો હોવું જોઈએ? ઊંચા તાપમાને અને નીચા દબાણે આદર્શ વર્તણૂક. બીજું, વાયુનું સુયોજન કે વિયોજન થવું જોઈએ નહીં. ત્રીજો પોઈન્ટ એ છે કે પ્રવાહી દ્રાવક સાથે પ્રક્રિયા કરવો જોઈએ નહીં. હવે સર તમે તો અહીંયા દ્રાવ્ય કરવાની વાત કરો છો એટલે પ્રક્રિયા તો થશે જ નહીં. દ્રાવ્ય કરવાની વાત કરું છું એનો મિનિંગ એવો થાય કે CO2 વાયુને હું પ્રવાહીમાં દ્રાવ્ય કરું છું, ડિઝોલ્વ કરું છું, એની સાથે પ્રક્રિયા નથી કરતો. બીજો પોઈન્ટ
કે જો પ્રક્રિયા કરતો હોત તો ઊંચા તાપમાન લાવવું એટલે દ્રાવ્યતા ઘટે નહીં. પ્રક્રિયા થઈ જતી હોત ને પ્રક્રિયા, તો વાયુ દૂર જ ન થાત. અહીંયા તમને શરત આપે છે કે જો તાપમાન વધશે તો વાયુ દૂર થઈ જાય. એટલે કે પ્રવાહી દ્રાવક સાથે પ્રક્રિયા ન કરવો જોઈએ. જો પ્રવાહી દ્રાવક સાથે પ્રક્રિયા એણે કરી તો સૌથી પહેલા તો ભૂલ શું થશે કે દાખલા તરીકે H2O છે, જો એ CO2 સાથે પ્રક્રિયા કરે તો ઇટ્સ ગીવ H2CO3 આપી દે. શું આપી દે? H2CO3. હવે H2CO3 એટલે કાર્બોનિક એસિડ. શું થાય? કાર્બોનિક એસિડ. જો આ દ્રાવ્ય આની સાથે પાણી સાથે પ્રક્રિયા કરી લીધી તો તમને શું આપી દેશે? કાર્બોનિક એસિડ. અને જો એણે વિદ્યાર્થી મિત્રો કાર્બોનિક એસિડ આપ્યું તો તમારું આ જે સોડા વોટર છે એ કેવું બની જાય? એસિડિક બની જાય. કેવું બની જાય? એસિડિક. અને એસિડિક બની જાય એટલે તમારી બોડી માટે આ દ્રાવણ ખૂબ જ નુકસાન કરે. હવે એક પોઈન્ટ આવું ધ્યાન આપજો કે જે તમને આ બજારમાં સોડા મળે છે ને એ બધામાં તમને કોઈ માત્રા નક્કી કરવામાં આવતી નથી. આડેધડ તમને પીવડાવે છે કે પાણી લઈ લઈએ પછી એમાં પંપ દ્વારા CO2 વાયુ પસાર કરી દઈએ. પણ જે CO2 વાયુ એ દ્રાવ્ય કરે છે હું તમને ખબર છે સારી ગુણવત્તાનો છે વાયુ? શું એના વિશે ખબર છે કે સંપૂર્ણપણે આ જે આપણને રેશિયો આપ્યો છે એ પ્રમાણે દ્રાવ્ય થાય છે? બધા જ લોકો તમને એવો CO2 આપે છે જે પાણી સાથે પ્રક્રિયા કરીને શું આપી દે? કાર્બોનિક એસિડ. અને પાણી સાથે પ્રક્રિયા કરીને કાર્બોનિક એસિડ આપી દે એનો મિનિંગ કે તમે શું પીવો છો? એસિડ પીવો છો. અને તમારી બોડી છે, તમારું જે શરીર છે એ બેઝિક છે. કેવું છે? બેઝિક. બેઝિક એટલે તમારા શરીરમાં કેલ્શિયમ છે, તમારા શરીરમાં મેગ્નેશિયમ છે, તમારા શરીરમાં સોડિયમ પોટેશિયમ છે, આવા તત્વો હાજર છે. અને આ તત્વો બધા જ એક બેઝિક પદાર્થો છે. અને તમે અંદર શું નાખો છો? એસિડ, જે તમારા બોડીને ખૂબ જ નુકસાન કરે. એટલે આ શરતનું પાલન થતું હોય. જો તમને હજી પણ શંકા લાગતી હોય તો બજારમાં લિટમસ પેપર મળે છે. જો ભૂરા લિટમસ પેપર, તમારે કોલ્ડ ડ્રિંક્સ કોઈ પણ લેવાનું, એ ભૂરું લિટમસ પેપર કોલ્ડ ડ્રિંક્સમાં નાખો અને જો ભૂરું લિટમસ પેપર લાલ બને એનો મિનિંગ એ કોલ્ડ ડ્રિંક્સ એસિડ છે. શું છે? એસિડ. અને કયું એસિડ છે? કાર્બોનિક એસિડ છે. અને કાર્બોનિક એસિડ જો એ લાલ થઈ જાય એનો મિનિંગ તમે ડેઇલી રૂટીન, જો તમને રોજ કોલ્ડ ડ્રિંક્સ પીવાની આદત છે તો તમે ડેઇલી રૂટીન એસિડ પીવો છે એવું હું માનું છું. ઓકે, તો આ ઉપયોગ છે. આ એ હેનરીનો નિયમ છે. હેનરીનો નિયમ તમને આ સમજાવે કે કોઈ પણ સોડા વોટર આટલી સ્ટ્રોંગ કેમ બને, તો એમાં તમે વાયુ દ્રાવ્ય કરો છો. અને વાયુ દ્રાવ્ય કરો છો એને કારણે વાયુ તમને તમારા શરીરમાં જાય છે. તમે ખરેખર શરીરમાંથી CO2 દૂર કરવા માંગો છો તમારું શરીર, પણ તમે પાછું કોલ્ડ ડ્રિંક્સ પીને પાછું CO2 પોતાના શરીરમાં દાખલ કરવો છો. બરોબર છે? એટલે આ હેનરીના અચળાંકની સામાન્ય થોડીક માહિતીઓ હતી. હવે એના ઉપયોગો જુઓ તો ઉપયોગો તો મેં લગભગ તો સોડા વોટર વાળું કહી જ દીધું છે. બાકી થોડોક બીજો ઉપયોગ છે હું અહીંયા લખું છું કે આ હેનરીનો નિયમ કઈ જગ્યાએ ઉપયોગી છે. પહેલા છે ને મરજીવા, તમને ખબર છે મરજીવા એટલે સ્કુબા ડાઇવિંગ, જે દરિયામાં જાય છે. પહેલા એ લોકોના જે ગેસ સિલિન્ડર હતા ને, ગેસ સિલિન્ડરમાં પહેલા ઓક્સિજન અને હિલિયમ ભરવામાં આવતો, જેમાં 2% ઓક્સિજન ભરવામાં આવતો અને બાકીનું 98% શું ભરવામાં આવતું? હિલિયમ. અને આ MCQ માટે પૂછાઈ શકે. અને પહેલા અને હાલના સમયમાં આમાં O2 છે, પછી વિદ્યાર્થી મિત્રો ભરે છે એ લોકો હિલિયમ અને N2 ભરે છે. લગભગ આનું 32% છે અને હિલિયમ છે એ 56% છે. અને આ લગભગ વિદ્યાર્થી મિત્રો 12% N2 જેટલું વાયુ ભરવામાં આવે છે, જે અત્યારે હાલનો રેશિયો છે. કદાચ આંકડા આમ તેમ હોઈ શકે છે. પહેલા આટલો રેશિયો ભરવામાં. ત્યારબાદ બીજો શું ઉપયોગ છે કે તમારા શરીરમાં ખબર છે કે આ પ્રેશરથી વાયુ પ્રવાહીમાં દ્રાવ્ય કેમ થાય છે? હું તમને સમજાવું. તમારા શરીરમાં ફેફસામાં ઓક્સિજન પહોંચે, ખબર છે? તમે શ્વાસ લ્યો છો એટલે ફેફસામાં ઓક્સિજન પહોંચે. આ ઓક્સિજન જ્યારે ફેફસામાં પહોંચે ને પછી આપણું રુધિર, જે હૃદયે શુદ્ધ કર્યું હોય ને એ રુધિર છે એ પ્રવાહી છે. અને O2 છે એ તમારું શું છે? વાયુ છે. એટલે આ હિમોગ્લોબિનમાં ધ્યાન આપજો, આ જે O2 વાયુ છે ને તમારા રુધિરના બ્લડ સેલ્સ એટલે કે હિમોગ્લોબિનમાં જાય. હું ક્યાં જાય? હિમોગ્લોબિનમાં. એટલે એ જે હિમોગ્લોબિન છે ને એ બને કેવો ખબર છે? ત્યારબાદ સામાન્ય હિમોગ્લોબિનમાંથી બને ઓક્સી હિમોગ્લોબિન. શું બને? ઓક્સી હિમોગ્લોબિન. અને ઓક્સી હિમોગ્લોબિન જ્યારે બને ને, અને એ ઓક્સી હિમોગ્લોબિન તમારા શરીરના જુદા જુદા કોઈ પણ જગ્યાએ આખા શરીરના નખ સુધી એ આપણું ઓક્સિજન પહોંચાડવાનું કામ કોણ કરે? હિમોગ્લોબિન. પણ ઓક્સી હિમોગ્લોબિન ક્યારે બને કે દાખલા તરીકે તમારું આ રુધિર છે, આ રુધિરમાં હિમોગ્લોબિન અને શ્વેત કણોની બધા કણો હાજર છે
એમાં તમે ઓક્સિજનને એટલે ઓક્સિજન વાયુ સ્વરૂપે છે અને આ ઓક્સિજન વાયુ સ્વરૂપે આ પ્રવાહીમાં શું થાય છે? દ્રાવ્ય થાય છે. શું થાય છે? પ્રવાહીમાં દ્રાવ્ય થાય છે. એટલે જ આ પ્રવાહીમાં દ્રાવ્ય થવા માટે દબાણ એટલે હૃદય તમારું ધપ ધપ કરે એટલે ફૂલ પ્રેશરથી લોહીને ધક્કો મારે ને એમાં ઓક્સિજન ડિઝોલ્વ થાય એટલે એમાં ઓક્સિજન દ્રાવ્ય થાય ને તમારા શરીરના ખૂણે ખૂણે સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. તો આ હેનરીનો નિયમ હતો ને તાપમાન આધારિત અમુક પ્રશ્નો હતા. હવે આના જે બે દાખલા છે એ બે દાખલાની આપણે પ્રેક્ટિસ જે આ સૂત્ર રિલેટેડ દાખલા છે આ સૂત્ર રિલેટેડ જે બે દાખલા છે એની આપણે આગલા લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું.